પાવીજેતપુરના જાબમાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ ટીબી, એચઆઈવી, હિપેટાઇટિસ અને સિકલ સેલ જેવા રોગો અંગે 240થી વધુ વિદ્યાર્થીઓને અપાઈ મહત્વપૂર્ણ માહિતી। પાવીજેતપુર તાલુકાના જાબ ગામ ખાતે આવેલી ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ટીબી, એચઆઈવી, હિપેટાઇટિસ અને સિકલ સેલ સહિતના ગંભીર રોગોના લક્ષણો, બચાવ, વહેલું નિદાન અને સારવાર અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। जिला क्षय अधिकारी डॉक्टर बीएम चौहान की उपस्थिति में योजायेला कार्यक्रम में 240 थी वधु विद्यार्थीओए भाग लीधो हतो। डॉक्टर बीएम चौहाने विद्यार्थियों ने संबोधता जणाव्युं हतुं के किशोरावस्था में आरोग्य प्रत्येनी जागृति भविष्य में अनेक गंभीर बीमारीओथी बचाववामां महत्वपूर्ण भूमिका भजवी शके छे। टीबी अने हिपेटाइटिस जेवा रोगों में ससंक्रमण, वहेलुं निदान अने योग्य सारवारना महत्व अंगे पण विद्यार्थीओने मार्गदर्शन आपवामां आव्युं हतुं। वालसिंगभाई राठवा, जिला टीबी एचआईवी कोऑर्डिनेटर डॉक्टर यश मिस्त्री, मेडिकल ऑफिसर, पीएचसी साडली रसिकभाई राठवा, आरोग्य सुपरवाइजर मृणाल वाड़ा, कॉम्युनिटी हेल्थ ऑफिसर चेतनभाई राठवा, एमपीएचडब्ल्यू। आ प्रसंगे हाईस्कूलना इंचार्ज आचार्य देवांग तड़वी सहित समग्र स्टाफ उपस्थित रह्यो हतो। शाळाना 240 थी वधु विद्यार्थीओए उत्साहपूर्वक कार्यक्रममां भाग लीधो अने पोताना स्वास्थ्यने लगता प्रश्नों अंगे निष्णातो पासेथी माहिती मेळवी हती। आरोग्य प्रत्ये जागृति ए गंभीर बीमारीओ सामेनी सौथी मोटी सुरक्षा छे। पावीजेतपुરના જાબ ગામે યોજાયેલા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટીબી, એચઆઈવી, હિપેટાઇટિસ અને સિકલ સેલ જેવા રોગોના લક્ષણો, બચાવ, વહેલા નિદાન અને સારવાર અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી। સંપાદન નટવરભાઈ પપરમાર, પ્રકોપ ન્યૂઝ। છોટાઉદેપુર પ્રકોપ ન્યૂઝ, જનતાનો અવાજ, સત્યના સમાચાર। આપણે પાવીજેતપુર તાલુકાની જે જાબ સરકારી માધ્યમિક શાળા છે ત્યાં લગભગ 200 જેવા વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે। તો એમને આ સરકારી જે પ્રોગ્રામ આપણો ટીબી પ્રોગ્રામ છે, ટીબી એલિમિનેશન પ્રોગ્રામ, સાથે સાથે એચઆઈવી અને વાયરલ હિપેટાઇટિસ વિશે એમને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી। એમના પ્રશ્નોનો પણ જવાબ કરવામાં આવ્યો હતો। એની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાદલીના મેડિકલ ઓફિસર, અહીંના સીએચઓ શ્રી તથા બીજો અન્ય સ્ટાફ અને સાથે સાથે આચાર્યશ્રી, શિક્ષકગણ બધા હાજર રહ્યા હતા અને એમને તમામ પ્રકારની આરોગ્ય વિષયક જે ઝુંબેશ છે, અત્યારે ટીબી મુક્ત ભારત અભિયાન 2026 જે ચાલી રહ્યું છે એના અંતર્ગત પણ એમને તમામ માહિતી આજે આપવામાં આવી હતી અને વધુમાં વધુ લોકો સુધી આ ટીબી વિશે અને ટીબીથી બચાવના ઉપાયો વિશેની માહિતી પહોંચે એની ચર્ચા કરવામાં આવી હતી। હું ડૉક્ટર બીએમ ચૌહાણ, જિલ્લા ક્ષય અધિકારી, છોટાઉદેપુર।